मरियम केरी तुझे रे जनमियो आज रे जगत निराय। माता मरियम केरी तुझे रे जनमियो आज रे जगत निराय। आज रे जनमियो आज रे जनमियो जनता जगत निराय।
ફરી એકવાર આ
રાત્રિ ઓનલાઈન બાઇબલ સ્ટડીને માટે ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ છીએ ને આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમી ને ગૌરવી નામમાં આવકાર કરતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું. મારી આશા તથા પ્રાર્થના છે કે વ્યવહારુ જીવનને કન્સિડર કરીને નેહેમ્યાના પુસ્તકમાંથી જે શિક્ષણ આપણે સાથે મળીને પ્રાપ્ત કરી રહ્યા છે એ આપણા બધાને માટે આનંદ અને આશીર્વાદ લાવનારું બની રહેશે. અને એવી સમજણ સાથે અત્યાર સુધી જે 2 અધ્યાયનો અભ્યાસ કર્યો ને એમાં ગઈકાલે જે બહુ મહત્વની વાત વિશે આપણે શિક્ષણ પ્રાપ્ત કર્યું તે એ કે બધાને સાથે રાખીને કોઈ પણ ફિલ્ડમાં ને કોઈ પણ ક્ષેત્ર કે વિષયના સંદર્ભમાં જ્યારે નિર્ણય લેવાની વાત આવે ત્યારે તમામ પાસા ને પરિબળો ને પ્લસ ને માઇનસીસનો અભ્યાસ કરવાની વાત, તેનું એનાલિસિસ કરવાની વાત, એની સંભવિતતાઓ ને એની શક્યતાઓનો એ ક્યાસ કાઢ્યા પછી નિર્ણય લઈને લોકોને ઇન્વોલ્વ કરીને ટીમમાં સામૂહિક રીતે લોકોને ઉત્તેજન આપતા, મોટિવેટ કરતા નિર્ણય લેવાની વાતનો ઉલ્લેખ નેહેમ્યાના પુસ્તકમાંથી અત્યાર સુધી આપણે કરી ગયા. પરંતુ ખાલી નિર્ણયો લેવાથી બધું થઈ જાય છે એવું હોતું નથી. ઘણી બધી વખત નિર્ણયો પેપર સુધી સીમિત રહી જતા હોય છે. કોઈ પણ એડમિનિસ્ટ્રેશનમાં તમે જુઓ, ઘણા બધા નિર્ણયો પેપર પૂરતા તમને જોવા મળશે. વ્યક્તિગત જીવનની વાત કરો, કૌટુંબિક જીવનની વાત કરો તો પણ ઘણા બધા નિર્ણયો આપણે લઈએ છીએ, પણ એનું અમલીકરણ કરવાની વાત આવે ત્યારે ઘણી બધી વખત પાછા પડીએ છીએ. અને નેહેમ્યાના પુસ્તકની અંદર જે બીજું મહત્વનું પાસું આપણે ગઈકાલે જોયું હતું અને તે તો અમલીકરણ. અને અમલીકરણ થાય એ બહુ મહત્વનું છે. જે ડિઝાઇન પ્રમાણે, જે પ્રમાણે નિર્ણય લેવામાં આવ્યો હતો એ નિર્ણય પ્રમાણે એનું અમલીકરણ થાય એ બહુ મહત્વનું છે. રાઇટલી અને ટાઈમલી એ ઇમ્પ્લિમેન્ટેશન ને અમલીકરણ થાય, ધેટ ઇઝ ઇક્વલી વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે જો સમયાનુસાર એનું અમલીકરણ ના થાય તો એ નિર્ણયની વેલ્યુ કદાચ નબળી થઈ જાય અથવા તો એ મહત્વનું ના પણ રહે. કહેવાય છે ને કે વખતે વાજા વાગે, વાત તદ્દન સાચી. નિર્ણય લીધા પછી એનું અમલીકરણ એ કોઈ પણ પ્રોસેસમાં ને કોઈ પણ તબક્કામાં ને કોઈ પણ વર્તુળમાં બહુ જ મહત્વનો રોલ અદા કરે છે ને ગઈકાલે આપણે એ પણ જોઈ ગયા. ત્યાર પછી જ્યારે બધા એક મનના થાય, એક ચિત્તના થાય ને સાથે મળીને નિર્ણય લે ને બાંધકામની એવી હકારાત્મક, રચનાત્મક, સકારાત્મક એ પ્રક્રિયાની અંદર જ્યારે આગળ વધવાની વાત આવે ત્યારે લોકો આનંદ ને ઉલ્લાસથી, હર્ષોલ્લાસ સાથે તેઓ ઉમંગથી પોતાના કાર્યની શરૂઆત કરે. અને ગઈકાલે આપણે એ પણ જોઈ ગયા. યસ મિત્રો, ઉમંગથી કોઈ પણ કાર્યની અંદર પોતાની જાતને ઇન્વોલ્વ કરવો એ જીવનની બહુ જ મહત્વની પળ હોઈ શકે. કારણ કે આનંદથી જો તમે કાર્યની અંદર પોતાની જાતને ઇન્વોલ્વ કરશો, પોતાના સમયને, પોતાના તાલંતોને, પોતાની આવડતને, પોતાની શક્તિઓને, તો ઇવેન્ચ્યુઅલી તમે આશીર્વાદ સુધી પહોંચી શકશો. આનંદથી સેવા કરશો તો આશીર્વાદો તમને મળશે, તમારા થકી બીજાઓને પણ મળશે. અને વધુ બાઇબલમાં સ્ટડીમાં આપણે આગળ વધીએ તે પહેલાં મારી આપને વિનંતી છે કે નાનું કામ હોય કે મોટું કામ હોય, જે કંઈ પણ કામ કરો એ આનંદ, ઉમંગ, હર્ષોલ્લાસ સાથે આપ કરો એવી મારી વિનંતી છે. જો કચકચ કરીને કે મને તમે કરવાનો પ્રયત્ન કરશો ને તો આશીર્વાદ જતો રહેશે, આશીર્વાદ જતો રહેશે, મજા પણ નહીં આવે. અને હું તો અંગત રીતે એવું માનું છું કે મને તમે કરશો ને તો તમારી જે કાર્યક્ષમતા છે એ કાર્યક્ષમતાના ધોરણ પ્રમાણે પણ તમે કામ નહીં કરી શકો. મને કરશો તો નકારાત્મક વિચારો આવશે, નકારાત્મક રીતે કામ કરવાનો પ્રયત્ન કરશો, તમે સ્લો ડાઉન થઈ જશો અને બહુ મજા નહીં આવે, તમને પણ નહીં મજા આવે. અને જેના માટે તમે કામ કરો છો એમાં પણ મજા નહીં આવે. એટલે ઇવેન્ચ્યુઅલી બધો વેડફાઈ જશે. સમય, શક્તિ, તાલંત, સ્ત્રોતો, નાણાં બધું વેડફાઈ જશે. એટલે મારી આપને વિનમ્ર વિનંતી એ હોઈ શકે
કે તમે નાનું મોટું જે કંઈ પણ કામ કરો, વ્યક્તિગત જીવનમાં, કૌટુંબિક જીવનમાં, તમારી મંડળીની અંદર, તમારા સમાજમાં આગેવાન તરીકે, પાળક તરીકે, ડીકન તરીકે, સુવાર્તિક તરીકે, મિશનરી તરીકે, પાસ્ટોરેટ કમિટીના સભ્ય તરીકે, સન્ડે સ્કૂલના ટીચર્સ તરીકે, મહિલા સંગતના આગેવાનો તરીકે, ક્વાયર સભ્ય તરીકે, યુથ લીડર તરીકે, સિનિયર સિટીઝન તરીકે, કપલ્સ ફેલોશિપની અંદર આગેવાની આપતા હોય તો તે રીતે, અને ઇવેન્જલિઝમ વર્તુળની અંદર તમે જોડાય. વોટ એવર કેપેસિટી યુ આર ડુઈંગ એનીથિંગ, મેક શ્યોર કે તમે આનંદ ને ઉલ્લાસ ને ઉમંગથી એ કાર્યની અંદર તમારી જાતને ઇન્વોલ્વ કરો છો. અને આજે આપણે આનાથી આગળ વધવા માંગીએ છીએ ને પ્રભુના વચનોની અંદર આગળ વધીએ તે અગાઉ આ સમય આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા જીવન પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, આ નવા દિવસે ફરી એકવાર રાત્રિ ઓનલાઈન બાઇબલ સ્ટડીની અંદર અમે સહભાગી બની શક્યા. તમારા દાસ નેહેમ્યાના જીવન પરથી અને તેના પુસ્તકમાંથી અમે સાથે મળીને શીખવા માંગીએ છીએ. ત્યારે તમે અમને સહાય તથા મદદ કરજો, તમારી કૃપા આપજો અને આજની રાત્રિ ઓનલાઈન બાઇબલ સ્ટડીનો આશીર્વાદ તમે પ્રત્યેકને પમાડો એવી અમારી અંતરની યાચના છે. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ, માટે તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. જે કાર્યની શરૂઆત એક મનના ને એક ચિત્તના થઈને ઉમંગથી કરી હોય અને એ કાર્યના શરૂઆતના એ સમયોની અંદર જ્યારે તેઓ એગ્રેસિવલી તેઓ આગળ વધી રહ્યા છે, એકતાનું બંધન અને ઉમંગ જ્યારે ભેગું થાય એટલે એગ્રેસિવનેસ આવે. કારણ કે બધા સહિયારા પ્રયાસમાં સાથે મળીને નાનું મોટું એકબીજાને સમજીને, સ્વીકારીને, સપોર્ટ કરીને, સહકાર આપીને બધું ઝડપથી થઈ જાય. અને એ રીતે યરુશલેમના કોટના બાંધકામની શરૂઆત નેહેમ્યાની આગેવાની હેઠળ ત્યાંના બધા લોકોને સાથે રાખીને કરવામાં આવે છે. ત્યારે અહીંયા પ્રભુના વચનોની અંદર એક એવા વર્તુળના લોકોની નોંધ કરવામાં આવી છે કે જે વાસ્તવિક જીવનમાં પણ હું અને તમે ઘણી બધી વખત જોઈએ છે, એને મહેસૂસ કરીએ છીએ અને અનુભવીએ છીએ. અને આવું વર્તુળ હોય જ છે, ખબર નહીં કેમ પણ હોય છે. નેહેમ્યાના પુસ્તકમાં પણ એ વર્તુળની નોંધ લખવામાં આવી છે, કરવામાં આવી છે. અને બીજા અધ્યાયની 19મી કલમની અંદર આગળ લખ્યું છે તે પ્રમાણે જ્યારે લોકોએ આનંદ ને ઉલ્લાસ ને હર્ષ ને ઉમંગથી કાર્યની શરૂઆત કરી દીધી, ત્યારે પણ હોરોની સાનબાલાટે, આમ્મોની ચાકર ટોબિયાએ તથા અરબી ગેશમે આ સાંભળીને, આ બધું જે કામ શરૂ થયું ને જે આખી જે વ્યવસ્થા પ્રમાણે લોકો ઉમટી પડ્યા, એક મનના થઈ ગયા, એક ચિત્તના થઈ ગયા અને ઉમંગથી કાર્યની શરૂઆત કરી, આ બધું જે જોયું ને સાંભળ્યું એના પરિણામે લખ્યું છે તે પ્રમાણે 3 નામનો ઉલ્લેખ કરવામાં આવે છે. 3. નંબર 1 સાનબાલાટ, નંબર 2 ટોબિયા અને નંબર 3 ગેશેમ. આ 3 પાત્રોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને અગાઉ બાઇબલની અંદર આપણે જોઈ ગયેલા પહેલા અધ્યાયની, બીજા અધ્યાયની એ 10મી કલમની અંદર કે જ્યારે કોઈક માણસ હિત સાધવાને આવે છે એ સાંભળીને આ લોકોને ખોટું લાગે છે. હોરોની સાનબાલાટને, આમ્મોની ચાકર ટોબિયાને ઘણું ખોટું લાગેલું એ આપણે જોઈ ગયેલા. એટલે જે ખોટું લગાડનારાઓ છે, એ જે વર્તુળ જે છે એ કેટલી હદ સુધી નકારાત્મક બની શકે છે એ હું તમને આ દિવસોમાં પેરેલલ શીખવાડવાનો છું, સમજાવવાનો પ્રયત્ન કરવાનો છું પ્રભુના વચનોમાંથી. શરૂઆત ખોટું લગાડવાથી થઈ. હિત સાધવાને આવ્યો છે એ સાંભળીને ખોટું લાગ્યું. એવું ના હોય, કોઈનું હિત થતું હોય અને કોઈ હિત કરવાને માટે આવ્યું હોય તો આનંદ ને આનંદ જ કરવાનો હોય. પણ આ મારા વાલાઓની ટીમ ને ખોટું લાગ્યું, ઘણું ખોટું લાગ્યું. આ ખોટું લગાડવાની પ્રક્રિયા નકારાત્મક છે. ખોટું લગાડવાની પ્રક્રિયાથી કોઈને કદી ફાયદો થયો નથી. તમને પણ નહીં થાય, મને પણ નહીં થાય અને કોઈને નહીં થાય. એટલે ખોટું લગાડવાના ચક્કરમાં તમે ફસાશો નહીં. કારણ કે આ સાનબાલાટ, ટોબિયો અને ગેશેમ એ હવે જે રિએક્શન આપે છે એનો પાયો ખોટું લગાડવાનો હતો. શરૂઆત ત્યાંથી થાય છે. અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે આ લોકો જે બાંધકામની સેવાની અંદર જોડાયા એ જોઈને ને એ સાંભળીને તેમણે તેમની હાંસી કરી.
ખોટું લગાડનારાઓનું હૃદય ને મન, વિચારો ને વલણો નેગેટિવ ડિરેક્શન તરફ આગળ વધે છે. અને નેગેટિવ ડિરેક્શનની અંદર બહુ સારું કંઈ વિચારો ના આવે. અને અહીંયા જે પહેલામાં પહેલું બીજું કામ એ લોકોએ ખોટું લગાડ્યા પછી જે બીજું દુષ્કૃત્ય કરે છે તે એમણે આજે લોકો સારું કામ કરતા, જેઓ બાંધકામની સેવા પ્રવૃત્તિમાં જોડાયેલા, એ લોકોની હાંસી કરી. એ લોકોની હાંસી કરી. હાંસી એટલે કે ઠઠ્ઠા મસ્કરી કરી, અટહાસ્ય કર્યું. સરકાસ્ટિક લેંગ્વેજમાં તેઓ બોલ્યા હશે અને હસ્યા હશે. આવો એક વર્તુળ હોય છે, સમાજમાં પણ હોય છે. ઘણી બધી વખત કુટુંબમાં પણ આવું પાત્ર તમને એક જ મળી આવે. તમે કંઈક સારું કરતા હોય તો તમને ઉત્તેજન આપવાને બદલે, તમને મોટિવેટ કરવાને બદલે, તમને આગળ લઈ જવાને બદલે, તમને ટેકો આપવાને બદલે તમારી એવી રીતે મસ્કરી કરે કે તમારો જોમ ને જુસ્સો નબળો થઈ જાય, તમે ફ્રસ્ટ્રેટ થઈ જાઓ અને તમે જે લેવલથી ને જે ઇન્ટેન્સિટીથી કામ કરો છો એમાં કોઈ જગ્યાએ તમે નબળા પડી જાઓ, પાછા પડી જાઓ, સ્લો ડાઉન થઈ જાઓ. મસ્કરી કરવી, હાંસી કરવી એ માનવી જીવનયાત્રાનું મહાદુષ્કૃત્ય છે. કોઈ કશું કરી રહ્યું છે જેમાં તમે સંમત ના થયા હોય કદાચ, તો ઇટ ડઝ નોટ મીન કે તમારે એની મસ્કરી કરવાની, અટહાસ્ય કરવાનું. તમે જોયા હશે અટહાસ્ય કરતા લોકો, તમે કદાચ મસ્કરી કરતા લોકોને જોયા હશે. મજાક ઉડાડવી સાહેબ, કોઈના જીવન વિશે મસ્કરી કરવી, કોઈની કાર્ય પદ્ધતિ વિશે મસ્કરી કરવી, કોઈના તાલંતો વિશે મસ્કરી કરવી, આ બધું નકારાત્મક છે, નાશકારક દિશામાં લઈ જશે. કોઈને ફાયદો નહીં થાય. તમે તો દુઃખી થશો પણ બીજા ઘણાઓને દુઃખી કરશો. શું મળ્યું આખરે કહો? ચલો, સાનબાલાટ, ટોબિયો અને ગેશેમ મસ્કરી કરવામાં મશગુલ બન્યા. જીવન નાનું છે, ઈશ્વર તરફથી મળેલી ભેટ છે, ચોક્કસ હેતુસર આપવામાં આવેલું એ જીવન છે. ઈશ્વરના ધ્યેયો ને ઈરાદાઓને પરિપૂર્ણ કરવા માટેની મારી ને તમારી મેન્ડેટરી રિસ્પોન્સિબિલિટી છે. અને એમાં પછી મસ્કરી કરવાની વાત ક્યાંથી આવે? મસ્કરી કરવાની વાત બહુ જ ક્રૂર વર્તણૂક કહેવાય. કોઈનું તમે સારું ના બોલી શકો ને તો એ ચાલશે, કદાચ ઈશ્વર માફ કરી શકે, પણ કોઈની મસ્કરી ના કરશો. મસ્કરી કરવાની વાત એ સારી પરિપક્વતાનું ધોરણ નથી, ઊંચાઈનું ધોરણ નથી. એ તો દુષ્કૃત્યમાં એ એક્ટ આવે. મસ્કરી કરવાની, અટહાસ્ય કરવાનું, મજાક ઉડાડવાની, ઠેકડી ઉડાડવાની, શબ્દોમાં ને કૃત્યોમાં ને વલણોમાં ને વ્યવહારોમાં. મેજોરિટી વર્સિસ માઇનોરિટી. મોટા ભાગના લોકો બાંધકામની સેવામાં જોડાઈ ગયેલા, પણ આ માઇનોરિટી વાળા 1, 2, 3 નકારાત્મક વિચારસરણી સાથે ખોટું લાગ્યું છે માટે હવે હિત કરવાને માટે આવ્યો ને એ સાંભળીને ખોટું લાગ્યું છે. ઓકે, કોઈ એવું જેન્યુઅન કારણ નહોતું કે ખોટું લગાડવાનું, પણ અહીંયા ખોટું લગાડ્યા પછી હવે બીજું નકારાત્મક પગલું ને પગથિયું તેઓ ચડે છે, તે તો મસ્કરી કરે છે. સાહેબ, શું હું અને તમે કદી કોઈની મસ્કરી કરીએ છીએ? મસ્કરી અને મજાક ઉડાડવાના એવા દુષ્કૃત્યની અંદર, કોઈની હાંસી કરવાના દુષ્કૃત્યની અંદર સામેલ થયા છે? સાનબાલાટ, ટોબિયો અને ગેશોમના કલ્ચરની સાથે તમે નહીં સંમત થાઓ એવું મારું માનવું છે. તમે આ કેટેગરીમાં નહીં હોય એવું પણ મારું માનવું છે. માનવી જીવનયાત્રામાં અત્યાર સુધીના જેટલા પણ વર્ષો જો સાથે મળીને વિતાવ્યા હોય, તો શું કોઈ એવો તબક્કો આવ્યો કે જ્યાં તમે આ દુષ્કૃત્યની અંદર જાણતા જાણતા ઇન્વોલ્વ થયા? ઘણી બધી વખત એવું બને કે તમે મસ્કરી ના કરી હોય, પણ મસ્કરી કરનારાઓના વર્તુળમાં તમે બેઠા હોય, એવું બની શકે.
તમે કોઈકનું સારું કાર્ય થતું અટકાવવા માટે જે લોકો એકત્રિત થતા હોય એ વર્તુળમાં તમે એક યા બીજી રીતે તમે સપોર્ટિંગ સિસ્ટમમાં જોડાયા હોય. ઘણા બધા લોકો સારા કૃત્યને અટકાવવા માટે ખભા શોધતા હોય છે. ખભા શોધતા હોય છે. પબ્લિક લાઈફ છે એટલે હું તો તમને બહુ બધા અનુભવ કહી શકું, નામ સાથે કહી શકું, પણ આઈ એમ નોટ હિયર ટુ ડુ દેટ એન્ડ આઈ વિલ નોટ ડુ દેટ. આટલી હદે પતિત થવાનું. સાનબાલાત, ટોબિયો અને ગેશોમ, તમે આ નામો યાદ રાખજો. અને જ્યારે આ ટોળકીનું જે કલ્ચર જે છે, આને ટીમ ના કહેવાય, આને ગેંગ કહેવાય, ટોળકી કહેવાય. ટીમ વાળા તો સારું કામ કરે, એકબીજાને વિશ્વાસમાં લઈને, એકબીજાને સાથે રાખીને, એકબીજાને સમજીને, એકબીજાને સાચવી લઈને, એકબીજાને હિંમત આપીને, એકબીજાને ઉત્તેજન આપીને, એકબીજાના સાથ ને સહકારની અંદર કશુંક સુકૃત્ય કરવા માટે પોતાની જાતને સમર્પિત કરે, એનું નામ ટીમ. પણ ગેંગ અને ટોળકી આવી હોય, ખૂણામાં ઊભા હોય, દૂર ઊભા હોય, પોતાની જાતને વેગળી રાખે, નાની નાની બાબતોમાં ખોટું લગાડે, અને પછી ખોટું લગાડ્યા પછી તેઓ એ તમારું કાર્ય કેવી રીતે અટકી જાય એ માટેના પ્રયત્નો કરે, અટહાસ્ય કરે, મસ્કરી કરે, મજાક કરે, હાંસી ઉડાડે, એવા વાક્યો બોલે કે તમને દુઃખ લાગે, તમને શોક લાગે અને તમે કદાચ ફ્રસ્ટ્રેશનમાં આવી જાઓ. આ બધી નકારાત્મક પ્રવૃત્તિનો ભાગ છે. અને આવા જે લોકો હોય છે ને, એ ઘણી બધી વખત પોતે જ એટલી હદે ફ્રસ્ટ્રેટ થયા હોય છે જીવનમાં કે પછી એમના ભાગે બીજાઓને ફ્રસ્ટ્રેટ કરવાનો જ અવસર આવે છે. તમે એનાલિસિસ કરવું હોય તો કરજો. મજાક ને મસ્કરી કરનારાઓ નો તમે અભ્યાસ કરી શકો તેમ છો. હાંસી ઉડાડનારાઓનો પણ અભ્યાસ કરી શકો તેમ છો. અથવા તો એમનું લેવલ તમે જો જોશો ને તો તમને ખબર પડશે કે આમાંથી આવું જ આવે. ટોબિયો, સાનબાલાત અને ગેશેમ સારું કૃત્ય કરનારા ઇઝરાયલ પ્રજાના એ સામૂહિક કૃત્યને તેઓ વખોડી કાઢે છે અને હાંસી ઉડાડે છે, મસ્કરી કરે છે. બની શકે કે તમે એ કાર્યથી સંમત ના પણ થાવ, તમે એ નિર્ણયથી સંમત ના પણ થાવ, બની શકે, ઇટ ઇઝ પોસિબલ. જરૂરી નથી કે હું અને તમે બધા જ નિર્ણયોની સાથે સંમત થઈએ, નોટ નેસેસરી. પણ ઇટ ઓલ્સો ડઝ નોટ મીન કે હું અને તમે આવું નકારાત્મક કાર્યની અંદર મારા તમારા જીવનને સહભાગી બનાવીએ અને થતા સારા કામને અટકાવી દઈએ. યુ કેન એક્સપ્રેસ યોર ઓપિનિયન. તમે તમારી લાગણી વ્યક્ત કરી શકો. તમે કદાચ આમ માનો છો પણ હું આમ માનું છું અને આમ કરવાથી કદાચ આવું કંઈક થાય. યસ, દેટ ઇઝ ક્રિએટિવ કન્સ્ટ્રક્ટિવ સજેશનની વાત આવશે, ક્રિટિસિઝમની વાત આવશે. ફાઇન, ગુડ, દેટ ઇઝ વેરી મચ વેલકમ. પણ કોઈને ક્રશ કરનારું ક્રિટિસિઝમ, ઠઠ્ઠા મસ્કરી, મજાક એ કદી કોઈને નહીં બાંધે. ના વ્યક્તિને બાંધશે, ના કુટુંબને બાંધશે, ના મંડળીને બાંધશે, ના સમાજને બાંધશે, ના રાજ્ય કે રાષ્ટ્રને બાંધશે. ફ્રેન્ડ્સ, સાનબાલાટ, ટોબિયો અને ગેશમ એક એવા લોકોનું પ્રતિનિધિત્વ અહીંયા કરે છે કે જે સારું થયું છે એને જોઈ શકતા નથી, સહન કરી શકતા નથી, સ્વીકારી શકતા નથી અને પચાવી શકતા નથી. માટે એ લોકો મસ્કરીમાં આગળ વધે છે, હાંસી ઉડાડે છે. તમે મસ્કરી કરનાર લોકોને જોયા છે? શું તમે કદી મસ્કરી કરનારા લોકોનો ભોગ બન્યા છો? શું તમારા પર કદી મસ્કરી થઈ છે? શું તમારી કદી હાંસી ઉડી છે? કેવું થાય? સાચું કહેજો, કેવું થાય? બહુ દુઃખ લાગે, બહુ દુઃખ લાગે. ના કોઈને કહેવાય, ના સહેવાય.
સાચી વાત કહું, મેં ઘણી બધી વખત મારી મસ્કરી કરનારા લોકોને મેં સાંભળ્યા છે. બેફામ બોલે સાહેબ, બેફામ. ઘણા બધા કારણો હશે, ખબર નહીં, પણ હું હવે એવી પ્રવૃત્તિમાં કાં જોડાવું? ઈશ્વરે જીવન નાનું આપ્યું છે, એમાં સારું જ કરવાનું હોય ને સારા માટે જ મારે તમારે આગળ વધવાનું. એટલે નેહેમિયાના પુસ્તકનો જ્યારે અભ્યાસ કરી રહ્યા છે ત્યારે આ જીવનને વધારે સુદૃઢ બનાવવાને માટે, જીવનને વધારે મજબૂત, ધારદાર ને જાનદાર બનાવવાને માટે, અને જીવનને સાહેબ એટલી હદે સકારાત્મક વિચારસરણી સાથે ઈશ્વરના ઈરાદાઓને આધીન થઈને ઈશ્વરની સહાયને સામર્થ્ય થકી સક્રિય અને એ કન્સ્ટ્રક્ટિવ વર્કની અંદર સામેલ કરવા માટેનું આ જીવન છે. તમારી સામે હોય ત્યારે શું બોલે, તમારી પાછળ જાય ત્યારે શું બોલે, ઓ બાપા, તમારો અનુભવ હશે એવો. અને જ્યારે તમારી એ નાનકડી ટીમમાં કે વર્તુળમાં કે એ સર્કલમાં તમે શું એવી કોઈ વ્યક્તિ વિશે ચર્ચા વિચારણા કરો છો, એવી કોઈ વ્યક્તિ વિશે અટહાસ્ય કરો છો, મજાક મસ્કરી કરો છો કે જે તમારા સર્કલમાં નથી? એ તો ઇમેચ્યોર એક્સરસાઇઝ કહેવાય. તમે આવી મસ્કરી કરનારાઓના વર્તુળમાં બેસીને એ વિકૃત આનંદ મેળવવાની વાત છે. અહીંયા વિકૃત આનંદ મેળવી રહ્યા છે. એક પાળક સાહેબના ઘરમાં હું ગયેલો મુલાકાતે, ત્યારે એમના ડ્રોઈંગ રૂમની અંદર એક વાક્ય લખેલું. ઇટ વોઝ વેરી એન્કરેજિંગ એન્ડ વેરી ઇન્સ્પાયરિંગ સ્ટેટમેન્ટ. એમ એવું લખેલું કે જે વ્યક્તિ આ રૂમમાં હાજર નથી એ વ્યક્તિ વિશેની વાત ન કરવી. વાવ! ગુજરાત ડાયાસિસના એક પાળક સાહેબની વાત કરું છું. વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ. અને ઘણી બધી વખત હું અને તમે આવું કરતા પણ હોઈએ છીએ. જો કદાચ જાણતા જાણતા ભૂલથી ઈર્ષ્યાના કારણે, ગુસ્સાના કારણે, અસ્વીકૃતિ હોય એને કારણે, અથવા તો કોઈક મર્યાદાઓ હોય એને કારણે, ઇન્ફરારિટી કોમ્પ્લેક્સ હોય એને કારણે, જો મેં ને તમે કોઈની મસ્કરી કરી છે, હાંસી ઉડાડી છે, ઠેકડી ઉડાડી છે, કોઈકના જીવનને ને કોઈકના જીવનના કાર્યોને વિશે બેફામ બોલીને વિકૃત આનંદ મેળવ્યો છે અને બીજાને આપવાનો પ્રયત્ન કર્યો છે, તો આઈ થિંક વી નીડ ટુ અવોઇડ ધેટ. ધીસ ઇઝ માય પર્સનલ અન્ડરસ્ટેન્ડિંગ. યુ મે અગ્રી વિથ મી ઓર નોટ. તમને પણ બહુ મજા આવશે, શાંતિ મળશે, શાંતિ. કારણ કે થશે શું, તમને કહું કે તમે જેની સાથે ને જે વર્તુળમાં રહીને જેના વિશે વિકૃત આનંદ મેળવવાના માટે ઠઠ્ઠા મસ્કરી કરી હશે કે હાંસી ઉડાડી હશે ને, એ જ વર્તુળમાંનું કોઈ પાછું જેના માટે તમે બોલ્યા હશે ને ત્યાં જઈને કહેશે. હું તમને કહી દઉં, અને આવું ઘણી બધી વખત થતું હોય છે. દુઃખની પરંપરા શરૂ થઈ જાય. ખોટા ક્ષણિક એ આનંદ મેળવવાના ચક્કરમાં આવી વિકૃત આનંદ પ્રાપ્તિને માટે કોઈકની મજાક મસ્કરીને હાંસી ઉડાડવી એ યોગ્ય નથી. સાનબાલાટ, ટોબિયો અને ગેશેમ આવી વિકૃત પરિસ્થિતિની અંદર પેલા લોકોને ડિમોરલાઇઝ કરવાને માટે, ડિસ્કરેજ કરવાને માટે, એમનું કન્સ્ટ્રક્ટિવ વર્ક અટકાવી દેવાને માટે, કે જેથી કરીને તેઓ અમારી મજાક મસ્કરીને કારણે એટલી હદે ડિસ્ટર્બ થઈ જાય કે એ લોકો આ કાર્યની અંદર પોતાનું મન પરોવી ના શકે, ડિપ્રેસ થઈ જાય અને વિડ્રો કરી લે, કાર્ય સ્લો થઈ જાય. આવું બધું નોટ ગુડ. આઈ થિંક યુ વિલ અગ્રી વિથ મી. એમ આઈ રાઈટ? થાવ છો? You decide.
અને જો એવું હોય તો આજે તમે નક્કી કરો, કારણ કે તમે ને તમારો પ્રભુ, આમાં બીજું કોઈ આવતું જ નથી. લોકોની હાંસી ઉડાડીને સાહેબ નહીં કશું મળે, લોકોની મસ્કરી કરીને નહીં કશું મળે. મસ્કરી બે રીતે થાય, હાંસી બે રીતે ઉડે. પ્રત્યક્ષ પણ થઈ શકે અને પરોક્ષ પણ થઈ શકે. વ્યક્તિ હાજર હોય ત્યારે જો તમે હાંસીને મસ્કરી ઉડાડો તો સામેવાળા પાત્ર બહુ ખરાબ થઈ જશે, બહુ ડિસ્ટર્બ થઈ જશે, કોઈને નહીં કહી શકે, ડાઉન થઈ જશે. પ્લીઝ એવું ના કરતા. પરોક્ષમાં પણ થઈ શકે. કોઈ જુદી જગ્યાએ મળ્યા હોય, ગ્રુપમાં ગયા હોય અને ચર્ચા બીજાઓની થતી હોય, અવોઇડ ઇટ. તમે મળ્યા તો એન્જોય કરો ને. યુ એન્જોય, હેવ યોર ઓન એજન્ડા, હેવ યોર ઓન ટોપિક્સ. Why should you play with someone else? આવું બની શકે. અને કોઈકની મસ્કરી કરવાથી તાકાત હોય તો પોતાની કરવાની. That is very important. સાનબાલાત, ટોબિયો અને ગેસેમ, પ્રભુના વચનોમાં લખ્યું છે તે પ્રમાણે કે એમણે અમારી હાંસી કરી, મસ્કરી કરી, મજાક કરી. એટલે હાંસીમાં કેવું ખબર છે ને, ખાલી હસવાનું એવું નહીં, સરકાસ્ટિક લેંગ્વેજના વાક્યો બોલવાના. એવું બોલવાનું ને કે સાહેબ એક ગાને બે કટકા. હાંસી ઉડાડનારાઓ સારું બોલે, હાંસી ઉડાડનારા, મજાક કરનારા લોકો ખરેખર સારું બોલી શકે. સમય નથી એટલે કદાચ હું અહીંયા અટકાવું છું, બાકી આ એક અલગ ટોપિક છે. ડિસ્ટ્રક્ટિવ વર્કમાં જોડાયેલા આ ટોળકીનું આ ગુણ લક્ષણ છે. આવું કંઈક કરે અને તે પણ ગેરહાજરીમાં. તેથી કરીને આજની બાઇબલ સ્ટડી દ્વારા મને તમને ખરેખર ઉત્તેજન મળી શકે તેમ છે. બાકીની જીવનયાત્રાને વધારે ધનિક, વધારે રસિક, વધારે આનંદિત બનાવવાને માટે આવો આપણે સાનબાલા, ટોબિયા અને ગેસેમની પાસેથી જે નકારાત્મક બાબતો જે છે એ નહીં કરવાની શિક્ષણ પ્રાપ્ત કરીએ. એને બાઇબલમાં એવું પણ લખ્યું છે કે એણે હાંસી કરી એટલું નહીં, શરૂઆત ખોટું લાગ્યું, ઘણું ખોટું લાગ્યું, હવે હાંસી કરે છે અને પછી હવે લખે છે કે અને અમારો તિરસ્કાર કર્યો. તિરસ્કાર શબ્દ નકારાત્મક જે વિચારસરણી છે એની પરાકાષ્ઠાનો શબ્દ. હેટ, ટુ હેટ ઇંગ્લિશમાં એને કહેવાય તિરસ્કાર કરવો. બાઇબલનો સિદ્ધાંત તો એવું કહે છે કે સ્વીકૃતિનો સિદ્ધાંત, સ્વીકૃતિના સિદ્ધાંતથી તદ્દન ઊંધો સિદ્ધાંત. એટલે તિરસ્કાર કરવાની વાત, હેટ કરવાની વાત. તિરસ્કાર કરનારાઓને તમે જોયા છે? કેટલી હદે તેઓનું હૃદય ને મન એટલી હદે નકારાત્મક થઈ ગયું હશે કે સામેવાળી વ્યક્તિને સાંભળે નહીં ત્યાં તો સમજ્યા, મસ્કરી કરે ત્યાં સુધી સમજ્યા, પણ હવે હેટ કરે. આઈ હેટ યુ. તદ્દન વિરોધાભાસી. આઈ લવ યુ, આઈ એક્સેપ્ટ, અને અહીંયા આઈ હેટ યુ. ધૃણા થી સભર એવી લાગણી અહીંયા બહાર આવે. તિરસ્કાર કરવાની વાતનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવે. સાનબાલા, ટોબિયો અને ગેસેમ અહીંયા સારું કાર્ય કરનારાઓની જે આખી વ્યવસ્થા હતી, સારું કામ આનંદ ને ઉલ્લાસ ને હર્ષ ને ઉમંગ સાથે તેઓ કરી રહેલા, ત્યારે મારો વાલો તિરસ્કાર કરે છે. તિરસ્કારનું કૃત્ય પણ બહુ ખતરનાક કૃત્ય છે. કોઈને હેટ કરવાથી તમને શું મળવાનું કહો? તિરસ્કાર અને હેટ શબ્દ એ નાશકારક દિશામાં લઈ જશે. એ તમારા પ્રવર્તમાન સમય ને જીવનને બરબાદ કરી નાખશે. કારણ કે કોઈનો તિરસ્કાર કરીને તમને શાંતિ મળવાની છે? નહીં મળે. લખી આપું તમને, નહીં મળે. સાનબાલાટ, ટોબિયો
અને ગેશેમ તિરસ્કાર કરે છે. કોનો? હકારાત્મક, રચનાત્મક, સર્જનાત્મક કાર્યના બાંધકામમાં જેઓ જોડાયેલા એ લોકોનો. આવી વિકૃત સમજણ તો માઇનોરિટી વાળાની પાસે જ હોય. હું તમને કહું, અહીંયા ત્રણના જ નામનો ઉલ્લેખ કરવામાં આવે. મેજોરિટી વર્સેસ માઇનોરિટી. અને જ્યારે તમે કોઈના તિરસ્કારનો ભોગ બનો ને ત્યારે કેવું વીતે છે એ તમે સમજવાનો પ્રયત્ન કરો અથવા તો એને આઈડેન્ટિફાઈ કરવાનો પ્રયત્ન કરો. હેટ શબ્દ નેગેટિવ અને ડિસ્ટ્રક્ટિવ શબ્દ છે. આઈ હેટ યુ બોલો ને એમાં જ તમને ખબર પડી જાય કે તમારા હૃદય અને મનમાં સામેવાળા પાત્રો માટે કેટલું બધું છે, કેટલું બધું ઝેર ભરેલું છે કે જે મસ્કરીના ભાગ સ્વરૂપે બહાર નીકળે. તિરસ્કાર કરનારાઓ, હેટ કરનારાઓ આ સાનબાલાટ, ટોબિયો અને ગેશેમ. અને પેલી બાજુ જે મેજોરિટી સંખ્યામાં બાંધકામની પ્રક્રિયામાં જોડાયેલા એ લોકો આમના તિરસ્કારનો ભોગ બને છે. તિરસ્કાર કરનારાઓ સારું ના બોલે, તમારું ઘસાતું જ બોલે. પાણીમાંથી પરપોટા કરવા શોધવાની જ વ્યવસ્થામાં એવો ઓતપ્રોત હોય. નકારાત્મક ટોળકીનું આ બીજું ગુણ લક્ષણ. અહીંયા ખોટું લાગ્યું, ઓકે, હાંસી ઉડાડી, હવે તિરસ્કારની વાતનો ઉલ્લેખ કરે છે. ઇટ ઇઝ રિટન ઇન ધ વર્ડ ઓફ ગોડ. આ મારા શબ્દો નથી. નેહેમ્યાની આગેવાનીમાં જે સામનો કરવાનો વખત આવ્યો એ વાતનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવ્યો છે. નેહેમ્યાના પુસ્તકના 2 અધ્યાયના 19મા વચનથી લઈને એ અંત સુધી 2 અધ્યાયની 19 ને 20 2 કલમ પર આજે આપણે જોવાના છે કે જ્યારે કોઈ તમારી મજાક મસ્કરી કરે, હાંસી ઉડાડે, જ્યારે કોઈ તમારો તિરસ્કાર કરે ત્યારે તો અચ્છા ભલા નિરાશ તો થઈ જાય. નિરાશ થઈ જાય. નિરાશા એ નાશકારક દિશા તરફ જવાનું પહેલું પગથિયું છે. શૈતાનનું કાર્ય છે. એ તમને ફ્રસ્ટ્રેટ કરી નાખે, ડિપ્રેસ કરી નાખે, ડિસઅપોઇન્ટ કરી નાખે. આ ડેવિલિશ સ્ટ્રેટેજી છે કે જો એણે એનું ધાર્યું કામ ન કરાવવું હોય તો એ તમને એવા સંદર્ભના સંજોગોમાં મૂકી દે, એવા પાત્રોની આજુબાજુ મૂકી દે કે તમે નિરાશ થઈ જાઓ. કારણ કે એ પાત્રો આવું જ કરશે. તમારી હાંસી ઉડાડે, તમારો તિરસ્કાર કરે, એટલે તમારું જે મોરલ્સ છે ને એ ડાઉન થઈ જાય. આપણે જો મંડળીઓને વધારે સ્ટ્રોંગ ને વધારે મજબૂત બનાવી હશે તો આપણી મંડળીની અંદર પહેલા પાર્ટની અંદર જે લોકો છે નેહેમ્યાવાળી જે કરી એમાં આપણે જોડાવવું પડશે. એમાં બીજામાં બહુ નહીં મજા આવે, નહીં મજા આવે અને ફાયદો પણ નહીં થાય. કદાચ બની શકે કે ટેમ્પરરી કોઈ ક્ષણ પૂરતો તમને વિકૃત આનંદનો એ અવસર મળે, બની શકે. અથવા તો તમારે એ વાક્યોથી ને તમારી એ વાર્તાઓથી ને તમારી એ રજૂઆતોથી બીજા લોકોને તમે હસાવી શકો ખરા, બની શકે. અને આવી વિકૃત વાર્તાઓ ને રજૂઆતોથી જો બીજા હસનારા સાથે હોય તો એ લોકોના ધોરણને પણ આપણે આત્મતપાસમાં તો લેવું પડે. મારું એ લોકો કરે છે એની સાથે સવાલ નથી. મારો સવાલ એટલો જ છે કે એમાં શું હું ને તમે તો સહભાગી નથી ને? અને જો છીએ તો નેહેમ્યાના પુસ્તક દ્વારા મને ને તમને ઉત્તેજન આપતા એવું કહેવા માંગે છે કે જો જોડાવું જ હોય તો બાંધકામની ક્રિયામાં જોડાશો, તોડનારા તરીકે નહીં. તોડનારા તરીકે નહીં. તોડવાથી
નહીં આનંદ અને આશીર્વાદ મળે. પછી એ જીવનને તોડવાની વાત હોય, કુટુંબને તોડવાની વાત હોય, સંબંધોને તોડવાની વાત હોય, સેવાઓને તોડવાની વાત હોય, વ્યવસ્થાને તોડવાની વાત હોય, સિસ્ટમને તોડવાની વાત હોય. નહીં, તોડવામાં નહીં જોડાવાનું. તાકાત હોય ને પ્રભુ કૃપા આપે તો મેચ્યોર બનીને આપણે બાંધકામની સેવામાં ના જોડાઈ જઈએ. કેટલું જીવન બાકી છે. બાઇબલમાં 70 ને 80 વર્ષનો ઉલ્લેખ કરેલો છે. જો તમે 55 વર્ષના હોય તો 70ની સમજણ જો આપણે ધરાવીએ તો 15 રહ્યા, અને જો 80નો આશીર્વાદ પ્રભુ તમને આપે તો 25 રહ્યા. આ 15 કે 25 જે 55 ગયા એવા નહીં હોય, હું તમને કહી દઉં. આ 15 અને આ 25 બહુ જ બધી મર્યાદાઓથી સભર હશે સાહેબ, બહુ જ બધી મર્યાદાઓથી. શારીરિક મર્યાદાથી લઈને, કૌટુંબિક મર્યાદાથી લઈને, માનસિક મર્યાદાથી લઈને, તમે હોય એવી આર્થિક પણ હોઈ શકે. જો તમને પેન્શન મળે તો ઠીક છે, જો પેન્શન ના મળે ને તો પરિસ્થિતિ બહુ કરુણ થઈ જાય. ઈશ્વરનો આભાર માનો કે આપણા અગાઉની પેઢીના મા બાપના જે જનરેશનના હતા એ લોકો સરકારશ્રીની કચેરીમાં હતા અને એમને પેન્શન મળે છે એટલે બધું ઘણું બધું સચવાઈ ગયું છે. પેન્શન ના મળે ત્યારે જે પરિસ્થિતિ સર્જાય, આર્થિક જે રીતે નબળાઈઓ આવે, મર્યાદાઓ આવે, દવાના ખર્ચા શરૂ થાય, દાંતની વાત આવે, આંખની વાત આવે, એ પગ ઉપડે નહીં, એ ની રિપ્લેસમેન્ટની વાત આવે, એ એકલતાની વાત આવે, નવી પેઢી આખો દિવસ નોકરીમાં વ્યસ્ત હોય, એમને સાચવવાની વાત આવે. બધું બહુ અઘરું છે જીવન. 55 થી 80 સુધીનું જીવન સરળ છે એવું માનશો નહીં. જેવું 1 થી 55 જતા રહ્યા એવા જ વર્ષો અહીંયાથી નીકળશે એવું પણ માનશો નહીં. અને તેથી કરીને બાકીની જીવન યાત્રામાં આવો ને આપણે બાંધકામની, પછી વ્યક્તિગત જીવન, કૌટુંબિક જીવન, મંડળી, સમાજ, રાજ્ય, રાષ્ટ્રના બાંધકામમાં આપણું શ્રેષ્ઠ યોગદાન આપીએ. ધ મોસ્ટ એક્સપિરિયન્સ જનરેશન કહેવાય. દાખલા તરીકે હું 55નો, તો 55 પછી 55 થી 70 કે 85 80 સુધીના લોકો ધ મોસ્ટ એક્સપિરિયન્સ એક્સપોઝ ગ્રુપ ઓફ પીપલ કહેવાય. દે હેવ ટુ બિલ્ડ. હવે તો પછી એના પછી એનાથી નીચેના લોકોએ બાંધકામમાં જ જોડાવાનું. પણ ઘણી બધી વખત એવું મેં જોયું છે કે ફ્રસ્ટ્રેટ થયેલા હોય, ડિસ્ટર્બ થયા હોય, બ્રોકન પરસેપ્શનમાંથી પસાર થયા હોય, એવા ઘણા બધા લોકો ઘણી બધી વખત આવી નકારાત્મક વિચારસરણીના ભોગ બને છે. પછી એ ફ્રસ્ટ્રેશન ને ડિપ્રેશન સ્પ્રેડ થાય, જ્યાં જાય ત્યાં જાય. સમજો છો ને મારી વાત? જો હું બાંધકામની ક્રિયામાં જોડાનારો હોઉં, પાત્ર હકારાત્મક વિચારણા ધારા અને હકારાત્મક બોલવાવાળો હોઉં, તો હું જ્યાં જાઉં ત્યાં એ જ પ્રેઝન્ટ થશે. એ ધોરણો, એ માપદંડો, એ જીવનશૈલી, એ રજૂઆતો એવી જ હશે. પણ જો હું એક જુદા પ્રકારના નેગેટિવ એક્સપિરિયન્સ ને એક્સપોઝરમાંથી પસાર થયેલો છું, ફ્રસ્ટ્રેટ થયેલો છું, ડિસ્ટર્બ થયેલો છું, ડાઉન થયેલો છું, અને હું પોતે નિરાશ થયેલો છું, તો હું જ્યાં જઈશ ત્યાં આવું જ કંઈક. તિરસ્કાર કર્યો. કોઈને પ્રેમ કરી ના શકો તો ચાલશે, પણ તિરસ્કાર કોઈનો ના કરતા. અવોઇડ ડુઈંગ ધેટ પ્લીઝ. કારણ કે તમે જો તિરસ્કાર કરશો ને તો સામેવાળી વ્યક્તિ કેવી છે ને કેવી રીતે એને લેશે એના પર આધાર પાછો. એનું રિએક્શન પણ આવે. મેચ્યોર હશે તો રિએક્શન નહીં આપે, કારણ કે તમારું લેવલ સમજશે, તમારું ફ્રસ્ટ્રેશન સમજશે, તમારું નેગેટિવ બિહેવિયર સમજશે, જો મેચ્યોર હશે તો. પણ એ સામેવાળી વ્યક્તિ પણ ઇમેચ્યોર હોય, સાનબાલાટ ટોબિયા જેવી જ હોય સામે, તો
તિરસ્કારની સામે તિરસ્કાર ક્યાં જઈને અટકે? બહુ મુશ્કેલ થઈ જાય. અને તેથી કરીને આજે આ રાત્રિ બાઇબલ સ્ટડીની અંદર મને ને તમને જ્યારે શીખી રહ્યા છે સાથે મળીને, ત્યારે સાનબાલાત, ટોબિયો અને ગેશેમ બે નકારાત્મક કાર્યોની અંદર જોડાઈને ત્રીજું જે કહે છે હું તમને કોઈ તમને ખ્યાલ આવે. પહેલું જે છે હાંસી ઉડાડે છે, બીજું તિરસ્કાર કરે છે, અને ત્રીજું લખે છે કે તમે આ શું કરો છો? શું તમે રાજાની સામે બંધ કરવા ઈચ્છો છો? પેટમાં દુખે છે એમને, વચ્ચે ઘસેટે છે રાજાને લઈ આવે છે. સમજો છો મારી વાત? દુખે પેટમાં અને કૂટે માથું, એના જેવી વાત છે આ. એટલે ભાઈ પેટમાં દુખતો તો એની ટ્રીટમેન્ટ કરને. અહીંયા ત્રીજી જે દુષ્કૃત્યની એક્સરસાઇઝની અંદર સાનબાલાત, ટોબિયો અને ગેશેમ જોડાય છે તે એ કે એ તિરસ્કાર કરનારા વ્યક્તિઓ કેવી રીતે બોલે તમને ખબર છે ને? હાંસી ઉડાડનારા લોકો કેવી રીતે બોલે? હવે હાંસી ઉડાડનાર અને તિરસ્કાર કરનાર લોકો હવે આ લોકોને સ્પષ્ટ રીતે એવું કહેશે કે ભાઈ આ વોટ આર યુ ડુઈંગ? શું તમે રાજાની વિરુદ્ધ બંધ કરવા ચાહો છો? કોઈક રીતે આવા પાત્રોનો ઇન્ટેન્શન એટલો જ હોય કે તમે જે સારું કરો છો એ ના કરો, બંધ કરી દો, અટકાવી દો. આમનો ઇન્ટેન્શન આટલો જ હોય. એમણે કરી લેવું છે તો એમને બધું જોઈએ છે એવું નાય હોય, પણ આ ડિસ્ટ્રક્ટિવ ડિઝાઇન સાથે હવે આ ત્રણ ગુણ લક્ષણો સાનબાલાત, ટોબિયા અને ગેશેમની અંદર જોવા મળે છે. હાંસી ઉડાડે છે, તિરસ્કાર કરે છે, અને આવી નકારાત્મક રજૂઆત કરીને એમને ડિમોરલાઇઝ કરવાનો પ્રયત્ન કરે છે, ફ્રસ્ટ્રેટ કરવાનો પ્રયત્ન કરે છે, કન્ફ્યુઝ કરવાનો પ્રયત્ન કરે છે, ડિપ્રેસ કરવાનો પ્રયત્ન કરે છે, કન્સ્ટ્રક્ટિવ વર્ક સ્ટોપ કરી દેવાનો પ્રયત્ન કરે છે. તમે આ શું કરો છો? એ અઠહાસ્ય કરતા અઠહાસ્ય લોકો જાત જાતની રીતે કરે, ખબર છે તમને? મનમાં તિરસ્કાર કરે છે અને હવે કહે છે કે તમે રાજાની વિરુદ્ધ બંધ કરો છો. પોતાની જાતને તો પિક્ચર બતાવતા જ નથી. એકચ્યુઅલી દુખે છે એમને. રાજા તરફથી તો બધા પરવાના મેળવીને આવેલો નેહેમ્યા, બધા આદેશો લઈને આવેલો, ફરમાન લઈને આવેલો નેહેમ્યા, રિસોર્સિસ લઈને આવેલો. આમાં રાજા કા પિક્ચરમાં આવે? પણ આવું નકારાત્મક વિચારસરણી કરનારાઓ હંમેશા આવો ખભો શોધીને બીજાઓને ટેગ કરે, બીજાઓને વચ્ચે પિક્ચરમાં લઈ આવે અને પછી તમારું કાર્ય અટકાવવાનો પ્રયત્ન કરે. બંધ પોકારવું, બંધ તો એ લોકો પોકારી રહ્યા છે સારું કાર્ય નહીં કરીને. પોતે જે કરતા હોય ને પોતે જેવા હોય એવું ઘણી બધી વખત આપણે બધામાં જોવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. પોતે વાંકા એટલે બધા વાંકા એવું પણ ઘણી બધી વખત ઘણા બધા લોકોને મેં થતા અને કરતા જોયા છે. તમે પણ કદાચ જોયા છે, મને નથી ખબર. કેટલી હદનું ડિસ્ટ્રક્ટિવ અને નેગેટિવ આ પીસ ઓફ વર્ક છે, તમે સમજી શકો છો? જીવનોના સંદર્ભમાં, સમાજના સંદર્ભમાં, કુટુંબના સંદર્ભમાં, સારી આગેવાનીના સંદર્ભમાં, આમાં બધા જ ફ્રસ્ટ્રેટ થઈ જાય સાહેબ. લીડરશિપથી લઈને સારું કાર્ય કરનારા હોય બધા જ ડિસ્ટર્બ, આખી ચેનલ ડિસ્ટર્બ થઈ જાય. અને આવું નહીં કરવાનું, આવું નહીં કરવાનું. આટલી હદે ડિસ્ટ્રક્ટિવ મેસેજ જ્યારે મળે છે ત્યારે જે ક્લોઝિંગ આજે હું આપની સાથે લઈ જવાનો છું એ અદ્ભુત અને અજાયબ છે. એટલે ડિસ્ટ્રક્ટિવના ચક્કડામાં તમે નિરાશ ના થઈ જતા. હા, તમે હાંસી ના ઉડાડતા, તમે તિરસ્કાર ના કરતા, આવું કોઈકને વચ્ચે ઘસેટીને કોઈકનું નામ દઈને તમે કાર્ય અટકાવવાનો પ્રયત્ન ના કરતા. યસ, આઈ અન્ડરસ્ટેન્ડ. સાનબાલાત, ટોબિયો અને ગેશેમના કલ્ચરમાં તમે ના આવી જતા. પ્રેઝ ગોડ. અને તમે નહીં જ કરો એવું મને આત્મવિશ્વાસ છે.
નહીં જ કરો ને, નહીં જ કરો. થેન્ક યુ. તો અમારે ને મારે જે કરવાનું છે એ હવે છે. અને અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે જ્યારે આટલી હદે ડિસ્ટ્રક્ટિવ એક્સરસાઇઝની અંદર આ 3 લોકો, આ માઇનોરિટી જે કહેવાય માઇક્રો માઇનોરિટીવાળા 3 મિત્રો જ્યારે આ લોકોના ભગીરથ કાર્યને, બાંધકામના હકારાત્મક કાર્યને અટકાવી દેવાનો યત્ન કરે છે, ત્યારે ધ રોલ ઓફ ધ લીડર, ધ રોલ ઓફ ધ સ્પિરિચ્યુઅલ લીડર કમ્સ હિયર, એન્ડ ધેટ ઇઝ વેર વી હેવ ટુ લર્ન અ ગ્રેટેસ્ટ એવર લેસન ટુડે. આજના દિવસનો ગ્રેટ જે મહાન પાઠ કહેવાય, શિક્ષણ કહેવાય, એ ગુણ લક્ષણ કહેવાય, એ ઉત્તેજન કહેવાય, તે અહીંયા તમને જોવા મળશે. ત્યારે મેં એટલે કે નેહેમ્યાએ તેઓને ઉત્તર આપ્યો. વિકૃત આનંદ મેળવી રહેલા, એ નકારાત્મક કાર્ય કરીને એ સારો કાર્ય અટકાવી દેવાનો પ્રયત્ન કરી રહેલા લોકોને હવે નેહેમ્યા જવાબ આપે છે અને કહે છે કે આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે. હું નહીં, મારી આવડત નહીં, મારા રિસોર્સિસ નહીં, મારા સંબંધ નહીં, મારા કોન્ટેક્ટ નહીં, મારી સત્તા નહીં, મારું બેકગ્રાઉન્ડ નહીં, મારા લોકો નહીં. યસ, that is the height of the spiritual leadership. અહીંયા એ પોતાની જાત પર આધાર રાખતો નથી. અહીંયા બહુ સ્પષ્ટપણે કહે છે આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે. Success will come from the Lord Almighty, the Creator who has created the world and universe. સૃષ્ટિનો જે સર્જનહાર છે એ ઈશ્વર અમને ફતેહ આપશે. સી, આન્સરની અંદર 3 પાસાઓ છે, એ પણ હું તમને સમજાવી દઉં એટલે એક્ઝેક્ટ ખ્યાલ આવે કે બીજા અધ્યાયની 20મી કલમની અંદર કેટલી હદે સોલિડ જવાબ. પેલામાં 3 વાક્યો હતા, મસ્કરી કરી એટલે હાંસી ઉડાડી, પછી બીજું લખેલું તે પ્રમાણે કે તિરસ્કાર કર્યો, અને ત્રીજું રાજાને ઇન્વોલ્વ કરીને બંધ પોકારવાની નકારાત્મક વાત કરે છે. હવે 3 રિસ્પોન્સની વાત આવે છે. પહેલું એ લઈ આવે છે ઈશ્વરની વાત લાવે છે. અગ્રિમતાની અંદર નેહેમ્યાનો હંમેશા અવ્વલ નંબરનું એ એજન્ડા રહ્યો, હંમેશા એ ક્રમની અંદર એ ઈશ્વર તરફ દ્રષ્ટિ કરે છે. એવી વિકૃત આનંદ માણતી ટોળકી એ નકારાત્મક કાર્ય અને વિચારણા ધારા ધરાવતા લોકોનો પ્રતિસાદ આપવામાં એ પહેલાં પોતાની જાતને સ્કિલ, આવડત, એક્સપિરિયન્સ, અનુભવ, એક્સપોઝર એના પર મદાર ન રાખતા, પોતાના રિસોર્સ, પોતાના સ્ટેટસ, પોતાના ફાઇનાન્સ પર મદાર ન રાખતા, પોતાના સરદારો પર આ મદાર ન રાખતા, એ હવે ઈશ્વર પર દ્રષ્ટિ કરે છે. ઈશ્વર તરફ દ્રષ્ટિ કરીને કહે છે આકાશનો ઈશ્વર. એટલે અમે જે કાર્યની અંદર જોડાયા છે એમાં એની મધ્યસ્થી છે, એની ઉપસ્થિતિ છે, એની આગેવાની છે, અને માટે એ ઈશ્વર અમને સફળતા આપશે, ફતેહ આપશે. What an answer to such destructive group of people. પ્રભુનું છે અને પ્રભુ એમાં આગેવાની આપશે, પ્રભુ એમાં ફતેહ આપશે. Relying upon the Lord Almighty. જીવનના તમામ પાસાઓમાં, સમયમાં, સંદર્ભ, સંજોગો, પ્રશ્નો, પડકારો, ઠઠ્ઠા મસ્કરીવાળા સંદર્ભમાં, તિરસ્કારવાળા કૃત્યોની અંદર, અટહાસ્યવાળા લોકોની મધ્યે મારે ને તમારે એ ઈશ્વર પર આધાર રાખવાની વાત એવું નેહેમ્યા કહે છે. Relying upon the Lord Almighty. ઈશ્વર પર અઢેલવાની વાત, ઈશ્વર પર ભરોસો રાખવાની વાત, ઈશ્વર પર આધાર રાખવાની વાતનો ઉલ્લેખ અહીંયા નેહેમ્યા આ 20મા વચનની અંદર કરે છે. આ અમારું કામ નથી, આ કામ ઈશ્વરનું છે, અને ઈશ્વર અમને ફતેહ આપશે. વોટ અ કોન્ફિડન્સ, વોટ અ ફેથ. આ નેહેમ્યાનો ઈશ્વર પરનો વિશ્વાસ હતો. આ તો વિશ્વાસની જ મુસાફરી હતી. ઈશ્વર પર અઢેલવાની ને આધાર રાખવાની મુસાફરી હતી. અને નેહેમ્યા એમાં કોમ્પ્રોમાઇઝ કરતો નથી. ઈશ્વર પરના વિશ્વાસમાં એ અઢેલે છે, આધાર રાખે છે, દ્રઢ બને છે, મજબૂત થાય છે, વૃદ્ધિ પામે છે, વિકાસ પામે છે, અને એને અગ્રિમતામાં રાખે છે. ગમે તેવા સંદર્ભ હોય, ગમે તેવા સંજોગો હોય, જો રાજાની પાસે પણ એણે આવું જ કર્યું,
અને અહીંયા પણ હવે આવું જ કરે છે. ઈશ્વર નાની નાની વાતોમાં, નાના નાના સંદર્ભમાં, નાના નાના પ્રસંગોની અંદર, જુદા જુદા પ્રશ્નોમાં, જુદી જુદી વિટમણાઓની અંદર હું અને તમે શું કરીએ છીએ? નેહેમ્યા કહે છે, કીપ ધ ક્રિએટર ફર્સ્ટ, કીપ ધ લોર્ડ એન્ડ સેવિયર ઓન અ પ્રાયોરિટી. અગ્રિમતામાં તેના પર વિશ્વાસ કરીને, તેના પર આધાર રાખીને, તેના પર અડીલીને હું અને તમે આગળ વધીએ એ બહુ જરૂરનું છે, એવું અહીંયા નેહેમ્યા 2 અધ્યાયની 20મી કલમની અંદર જણાવવા માંગે છે. એનો જવાબમાં બીજું લખ્યું છે, અને ઈશ્વર આમાં ઇન્વોલ્વ છે ને ઈશ્વર ફતે આપશે માટે અમે તેના સેવકો બાંધકામ શરૂ કરીશું જ. અમે તેના સેવકો પોતાની જાતને ઈશ્વરના સેવકો તરીકે કન્સિડર કરે છે, અને ઈશ્વર અમારી સાથે છે, ઈશ્વર આગેવાની આપે છે, માટે અમે આ કામ અટકાવવાના નથી. અમે તો આ બાંધકામનું કામ છે તે બાંધકામનું કામ કરવાના ને કરવાના. ગમે તેટલા સાનબાલાટ આવે, ટોબીઓ આવે, ગેશેમ આવે, એ અમારી હાંસી કરે, તિરસ્કાર કરે, ખોટી રીતે અમને ડિસ્કરેજ કરવાનો પ્રયત્ન કરે, લેટ ધેમ ડુ. We will continue this, the work of rebuilding the wall. એ તૂટી પડેલા કોટને પુનઃ સ્થાપિત ને બાંધકામના સંદર્ભમાં અમે તો અમારું કામ ચાલુ જ રાખવાના છે, કારણ કે સૃષ્ટિનો સર્જનહાર અમારી સાથે છે, અને એ અમારી સાથે રહીને કાર્ય કરશે, કરાવશે અને એમાં ફતેહ અપાવશે. So this will be our commitment. ઈશ્વર તરફ દ્રષ્ટિ કરે છે અને એ કહે છે કે we are called to build and hence we will surely build. અમે તો બાંધકામની સેવાને માટે ઈશ્વરે તેડેલા છે, અને એ ઈશ્વર અમારી સાથે છે, એટલે અમે તો બાંધકામ કરવાના અને કરવાના. કારણ કે નેહેમ્યાએ જોયું કે આખું ઇઝરાયલ પ્રજા એમની સાથે હતી, બધા ઉમંગથી, આનંદથી, ઉલ્લાસથી કન્વિન્સ થયેલા લોકો, સાથે મળીને ડિસિઝન લેનારા લોકો હતા. હી હેડ અ લાર્જર ગ્રુપ ટુગેધર. પણ આવા 2-3 જણા ઘણી બધી વખત ઘણું બધું નુકસાન પહોંચાડી જતા હોય છે. આવા 2-3 જણા કુટુંબની અંદર ઘણી વખત નુકસાન કરે, મંડળીની અંદર પણ આવું નુકસાન કરનારા હોય છે. ઘણી વખત સમાજની અંદર પણ જોવા મળશે. હું આના વિશે સ્પેસિફિકેશનમાં કોઈનું નામ ના દેવાય, અને દેટ ઇઝ નોટ માય જોબ ઓલ્સો. પણ જો જાણતા અજાણતા હું અને તમે સાનબાલા, ટોબીઓ અને ગેશેમ જેવી પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ છીએ, તો નેહેમ્યાનું પુસ્તક મને તમને આજે ઉત્તેજન આપે છે કે થઈ ગયું એ થઈ ગયું, પણ હવે પછીની જીવનયાત્રામાં એવું આપણે ના કરીએ એ બહુ જરૂરનું છે. એવું આપણે ના કરીએ બહુ જરૂરનું છે. બાકી રહેલા જીવનમાં આવો આપણે બાંધકામ ન હોય. ધીસ વોઝ ધ કમિટમેન્ટ. અમે તો બાંધકામ કરીશું જ. We will not stop here just because of your negativity, just because of your sarcastic language and sarcastic action. We will not stop. We will continue doing the good work. અમે તો જીવનોના બાંધકામની સેવામાં, કુટુંબોના બાંધકામની સેવામાં, મંડળીઓના બાંધકામની સેવામાં, સમાજના બાંધકામની સેવામાં, રાજ્ય અને રાષ્ટ્રના બાંધકામની સેવામાં અમે અમારું જીવન સમર્પિત કરનારા એવા હકારાત્મક વિચારધારા ધરાવતા વર્તુળના મિત્રો છીએ. તારા ગ્રુપના નહીં, સાનબાલા, ટોબીઓ અને ગેશેમ જેવા લોકોમાં નહીં. અમે તો બાંધકામ કરવાના. That was the answer of Nehemiah. અને ત્રીજું જે આપે છે, પણ તમારો કંઈ હિસ્સો, હક કે સ્મારક યરુશલેમમાં નથી, એ તમે જાણો. ઓ નકારાત્મક કાર્ય કરનારાઓ, ઓ ડિસ્ટ્રક્ટિવ પ્રેઝન્ટેશન કરનારાઓ, એ મજાક ને મસ્કરી ને હાંસી કરનારાઓ, એ તિરસ્કાર કરનારાઓ, યુ હેવ નથિંગ ટુ ડુ વિથ ધીસ.
That was the answer Nehemiah gives to them. તમારો કંઈ હિસ્સો કે હક કે સ્મારક યરુશાલેમમાં નથી. બાંધકામની સેવા કરનારાઓ તો સમય જાય, સ્વીકારી લે, સમર્પણ કરે અને પછી સજાવી લે. તોડનારાઓનો કોઈ એમાં હિસ્સો ના હોય. તોડનારાઓનો એમાં કોઈ હિસ્સો ના હોય. Says the Nehemiah, you people, negative mindset, negative design, negative understanding, negative action activities, you have nothing to do with the good things. યરુશાલેમમાં તમારો કોઈ હિસ્સો, હક કે સ્મારક નથી. સ્મારક પણ નથી તમારું. ક્યાંય વિસરાઈ જશો, ક્યાંય વિસરાઈ જશો તમે. સમાજમાં તમે પણ જો તમે વિચારતા હશો, તમે જોયા હશે એ ડિસ્ટ્રક્ટિવ થિંકિંગ કરનારાઓને, નાશકારક કૃત્યોની અંદર જોડાયેલા લોકો ક્યાંય વિસરાઈ ગયા, યાદીમાં નામય ના આવે. સાહેબ, પેઢીઓની પેઢીઓ ખલાસ થઈ જાય. ઘણી વખત એક પેઢી જો નકારાત્મક ને એ ડિસ્ટ્રક્ટિવ વર્કની અંદર જોડાય તો એનો ભોગ એની પછીની પેઢી થતી હોય છે. સાહેબ, જોયું છે. તમને નામ આપી શકાય, તમે પોતે એને અનુભવી શકો તેમ છો. તમે બોળો જો સિનિયર છો તો તમે જુઓ, 2-4 પેઢીને તમે જોઈ લો. જાઓ વિભાગોમાં, જાઓ મંડળીઓમાં, જાઓ સમાજમાં. સમાજની વાત એટલે બધા જ લોકો આવી ગયા. ઓકે, હું ને તમે બધા જ. You have nothing to do with this. 3 જવાબ નેહેમ્યા. સોલિડ. મારો પ્રભુ મારી સાથે છે, માટે અમે તેના સેવકો તરીકે એ તો બાંધવાના. We will not stop doing good things. અને એ ગુડ થિંગ્સના સંદર્ભમાં જો તમારે આવી જ પ્રવૃત્તિઓ કરવાની હોય તો યુ હેવ નથિંગ ટુ ડુ વિથ ધેટ. આશા રાખું છું કે નેહેમ્યાની આ બાઇબલ સ્ટડી મને અને તમને એક નવા પ્રકારની સમજણમાં આગળ લઈ જવાને માટે નવું ઈંધણ આપશે, નવી ડિઝાઇન આપશે, નવી સમજણ આપશે. સી, બાઇબલ સ્ટડીનો અર્થ કોઈની પર આંગળી ચીંધવાનો નથી. બાઇબલ સ્ટડીનો અર્થ એટલો જ છે કે પ્રભુના વચનોને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ અને એમાં જો કોઈ જગ્યાએ હું અને તમે આપણી જાતને આઈડેન્ટિફાઈ કરીએ તો એને કરેક્ટ કરી લેવાનું. ધેટ્સ ઇટ. પ્રભુનું વચન કદી કોઈને ટાર્ગેટ બનાવીને રજૂ ના થાય, કરવું ના જોઈએ. ઇટ્સ અ મિસયુઝ ઓફ ધ વર્ડ ઓફ ગોડ. આઈ સ્ટ્રોંગલી બિલીવ. અને તેથી કરીને મારી આપને અપીલ છે કે આ 2 અધ્યાય આપણે જોઈ ગયા અને લગભગ સારા એવા સેશન્સ આપણે લીધા છે. લાંબુ છે એટલે હું નથી ઈચ્છતો કે આખું વર્ષ હું ખેંચ્યા કરું. એટલે કોઈ જગ્યાએ બેઝિક કર્યા પછી હું આઉટલાઇનના ભાગ સ્વરૂપે આગળ લઈ જઈશ કે જેથી કરીને બીજા ઘણા સારા વક્તાઓ આપણી પાસે છે આપણા સમાજની અંદર, એમને પણ આવી પ્રભુના વચનોને શીખવાડવાની જવાબદારી સોંપીને એનો આશીર્વાદ બધા લોકો પ્રાપ્ત કરે. આવો સાથે મળીને બાકીની જીવનયાત્રામાં જે થઈ ગયું છે એમાં તો વી આર હેલ્પલેસ નાઉ. વી કેન ઇમ્પ્રૂવ, વી કેન કરેક્ટ, વી કેન મેક ધ સ્ટ્રોંગર અપકમિંગ જર્ની, યર્સ એન્ડ ઇવેન્ટ્સ એન્ડ લાઈફ. સાંભળે છે ત્યારે મજાક ને મસ્કરી કરે છે, તિરસ્કાર કરે છે, ખોટી દિશામાં એ કાર્ય સ્ટોપ કરાવવાનો પ્રયત્ન કરે છે, ત્યારે નેહેમ્યા એમને 3 જવાબ આપે છે. પ્રભુને વચ્ચે લાવે છે, એ સેવકો તરીકે પોતાની જાતને લાવે છે અને સામેવાળાને પણ વચ્ચે લાવે છે. બાંધકામનું કાર્ય કરનારાઓને લઈ આવે છે અને ડિસ્ટ્રક્ટિવ વર્કનું કાર્ય કરનારાઓને લઈ આવે છે. સ્પેસિફિક ડિઝાઇન, આઉટરાઇટલી ડિઝાઇન તે આપે છે. અને હવે પછી આટલી સ્પષ્ટ સમજણ ધરાયા પછી જે 3જા અધ્યાયને તમે જોશો એક આ બેહૂબ અદ્ભુત અને અધ્યાય જેવી ડિઝાઇન તમને જોવા મળશે. તમે વાંચી લેજો 3જો અધ્યાય કે જેથી કરીને આવતીકાલની બાઇબલ સ્ટડીની અંદર આપણે એ ધોરણ સુધી પહોંચી શકીએ.
પ્રભુ આ વાતો સમજવાને માટે પહેલાં મને પછી આપને આ પણ સર્વને એક સરખી રીતે સહાય તથા મદદ કરે એવી મારી પ્રભુને પ્રાર્થના છે. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ. પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા જીવન પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, નેહેમ્યાના પુસ્તકમાંથી આજે એક એવા નકારાત્મક વિચારધારા ધરાવતા વર્તુળના લોકો વિશે અમે અભ્યાસ કર્યો કે જેઓ એ હાંસી અને મજાક ને મસ્કરી કરનારા લોકો, એ તિરસ્કાર કરનારા લોકો અને ખોટી રીતે ખોટી માહિતી આપીને ટ્વિસ્ટ કરીને કાર્યને અટકાવી દેવાવાળા વર્તુળનું એ વિચારધારા ધરાવતા લોકો વિશે અમે જે શિક્ષણ પ્રાપ્ય કર્યું, અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, તમે અમને સાનબાલાટ, ટોબિયો અને ગેશેમ જેવા કલ્ચર ને એવી પ્રવૃત્તિમાંથી તમે અમને મુક્ત કરો અને દૂર રાખો. તમે અમને એવી કૃપા આપો કે અમે નેહેમ્યાના સર્કલની અંદર સહભાગી બનીએ. જીવનોના બાંધકામની વાત હોય, વ્યક્તિઓના બાંધકામની વાત હોય, મંડળી અને ડાયોસીસ ને સમાજના બાંધકામની વાત હોય, રાજ્ય અને રાષ્ટ્રના બાંધકામની વાત હોય, એવી હકારાત્મક બાંધકામની સેવામાં પ્રિયાજી અમે અમારી જાતને જોડાઈને તમને આગળ વધવાને માટે અમારું જીવન નવેસરથી સમર્પિત કરીએ છીએ. નકારાત્મક વિચારો, નકારાત્મક વર્તુળ, નકારાત્મક પાત્રો અને નકારાત્મક કાર્યોથી તમે અમને આજે મુક્તિ આપો અને પિતાજી બાકીની જીવનયાત્રામાં અમે હકારાત્મક શૈલીમાં અમારું જીવન ગુજારી શકીએ, તમારા પર વિશ્વાસ રાખીને, તમારા પર આધાર રાખીને, તમારા પર અઢેલીને. એને માટે અમે અમારા જીવનોનું નવેસરથી તમને પસંદ પડે તેવું સમર્પણ કરીએ છીએ. તેનો તમે અંગીકાર કરો. મર્યાદાઓ છે, ત્રુટિઓ છે, ક્ષતિઓ છે, બધું જ છે પ્રભુ. અમારી મર્યાદામાં અમે તમારી તરફ દ્રષ્ટિ કરીએ છીએ, મીટ માંડીએ છીએ અને આજીજી કરીએ છીએ કે તમે અમને સહાય કરો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ, માટે તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. હવે આ પ્રતારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આ પણ પ્રત્યેકની સાથે, તેના વાલા સર્વ લોકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. પ્રભુ ને સેવવો સંતોને શોભતું એ છે. હે પ્રીતે પ્રભુ ને સેવવો સંતોને શોભતું એ છે. અનવળી રાખવો તે પર પ્યાર સંતોને શોભતું એ છે. પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. સંતોને શોભતું એ છે. અનવળી ધરવું ઈશ્વર ધ્યાન સંતોને શોભતું એ છે. હે પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે.
કામ આરંભવા સંતોને શોભતું એ છે. અને વળી કરવું ઈશ્વર માન સંતોને શોભતું એ છે. હે પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. ચાહવું ભલું સહુ લોકનું સંતોને શોભતું એ છે. અને વળી સુખ દુઃખે લેવો ભાગ સંતોને શોભતું એ છે. હે પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. અને વળી રાખવો તે પર પ્યાર સંતોને શોભતું એ છે. હે પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. અને વળી રાખવો તે પર પ્યાર સંતોને શોભતું એ છે. હે સંતોને શોભતું એ છે. હે સંતોને શોભતું એ છે. હે સંતોને શોભતું